આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ સત્ર ક્રમાંક 10 પ્રવચન ક્રમાંક 7 સંક્ષિપ્ત નોંધ. આ પ્રવચન તારીખ 14/2/2007 ને બુધવારના સવારના થયેલ. સમગ્ર પ્રવચન ગાથા ક્રમાંક 82 વિશેષ સમજણ માટે છે. ક્રમ પ્રમાણે આત્મસિદ્ધિ શાસ્ત્રના 6 પદમાંથી ચોથું પદ જે છે તે પદ ઉપરની આ ગાથા છે. આત્મા કર્મનો ભોગતા છે. ગાથા ક્રમાંક 82 સદગુરુ શિષ્યની શંકાનું સમાધાન કરે છે. સામાન્ય જીવને, સાધકને, શિષ્યને કે મુમુક્ષુને કર્મનું વિજ્ઞાન હજી સ્પષ્ટ નથી થયું. જુદી જુદી પરંપરા કે ધર્મ કર્મનો શક્ય તેટલો ઉપયોગ કરે છે. જગતમાં આટલી બધી ઘટના, ભેદ, બધું જે આપણને દેખાય છે તે બધું શા માટે? તેના માટે કોઈ સ્પષ્ટ અને નિશ્ચિત કારણ હોવું જોઈએ. અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને શક્તિ જે પદાર્થ કે જે તત્વ અર્થાત આત્મામાં છે તેને કર્મો ફેરવે છે. આપણને દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી વગેરે ગતિમાં આ કર્મો જ ફેરવી રહ્યા છે. દરેક જગ્યાએ આ આત્મા પરમાત્મા કે સિદ્ધાત્મા જેવો જ છે, છતાં આપણી હાલત આવી રીતે કેમ છે? આ કોણ કરે છે? તેની ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ તેમ પરમ પૂજ્ય ગુરુજી આપણને કહે છે. માત્ર વાતો કરવાથી નહીં ચાલે. ગાથા ક્રમાંક 82 કર્મતંત્રના સિદ્ધાંતનો પાયો છે. આ ગાથા ખૂબ જ મહત્વની છે. આપણું ચિત્ર પહેલાં સ્પષ્ટ થવું જોઈએ. અને કર્મનું માની લેવું તે એક વાત છે અને કર્મનું હોવું તે બીજી વાત છે. કર્મ જડ છે. કર્મને કોઈ સાથે સંબંધ નથી. કર્મમાં સંવેદના નથી. આવી બધી આપણે જો વાત કરીએ તો એ આપણને કેમ હેરાન કરવા આવે? એનું કારણ છે કે એક વિજ્ઞાન આની પાછળ કામ કરે છે. એ આપણે ધીરજથી સમજવું પડશે. પ્રથમ આપણને કર્મના પ્રકાર વિશે સમજાવે છે. કહે છે કે કર્મના 3 પ્રકાર છે: નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. નો કર્મ એટલે કર્મ નહીં, પણ જે કર્મનું કામ કરે છે, કર્મ જેવું કામ કરે છે. ઉદાહરણ રૂપે કહે છે કે શેઠ નહીં, પણ શેઠનું કામ જેમ નોકર કરે તે રીતે. કર્મ નહીં, પણ કર્મનું કારણ કે પ્રોસેસ કરાવે તેને પણ નો કર્મ. નો કર્મની અલગ અલગ રીતે આપણને સમજણ આપે છે કે તે કર્મ નથી પણ કર્મ છે. અને ફાઇનલી આપણને કહે છે કે શરીર તે નો કર્મ છે. રાગ, આસક્તિ, મોહ, માયા આ બધું આખા સંસારનું કારણ છે. અને કર્મબંધના આ કારણો છે. વિશેષ સ્પષ્ટ સમજણ આપતા કહે છે કે જેમ મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્ર જેમ મેદાન છે, તેમ આત્મા અને કર્મના યુદ્ધમાં મેદાન તે શરીર અથવા તો નો કર્મ. જો શરીર જ ન હોય તો કર્મબંધ થાય જ નહીં. પછી મોક્ષની વાત જ નથી. કર્મબંધની મૂડી એટલે શરીર. પછી આપણને ઉદાહરણ રૂપે કહે છે કે 10 કરોડનો ફ્લેટ લીધો, વાસ્તુ પૂજન કર્યું, બહાર ગણપતિજીને બેસાડ્યા, વાહ થાય અને એટલી જ વારમાં જો ફ્લેટમાં આગ લાગે તો સમગ્ર ફ્લેટ મૂકી અને ફક્ત શરીર બચાવવા માટે આપણે બહાર દોડી જાય છીએ. શરીર નો કર્મ છે. સમગ્ર ખેલ શરીરમાં થાય છે. શરીર યુદ્ધનું મેદાન છે. પ્રગાઢ આસક્તિ કે મોહ તે વિભાવનું કારણ અને આ આસક્તિ, મોહ અને દુઃખ તે નો કર્મ છે. પછી દ્રવ્ય કર્મ વિશે આપણને સમજણ આપે છે કે આની પણ વ્યવસ્થા છે. કાર્મણ વર્ગણા નામનો એક જથ્થો પૂતગલના રૂપમાં છે અને તેમાંથી કર્મ બને છે. ઉદાહરણ સ્વરૂપે જેમ રિફાઇનરીમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ઘણું બધું થાય, પણ તે પેટ્રોલિયમના રગડામાંથી બને છે, પ્રોસેસ કરવી પડે છે. તેવી જ રીતે કાર્મણ વર્ગણા તે મૂળભૂત રો મટીરિયલ છે. આ કાર્મણ વર્ગણાના પરમાણુ જગતમાં ઠાંસીને ભરેલ છે. ક્યાંય પણ લેવા જવાની જરૂર નથી. લેવા માટે ક્યાંય દૂર જવાની પણ જરૂર નથી. આપણી આજુબાજુમાં જ ઠાંસીને કાર્મણ વર્ગણાના પરમાણુઓ ભરાયેલ છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે 70 કોડાકોડી સાગરોપમ સુધી ચાલે તેટલો જથ્થો આપણી આજુબાજુમાં કાર્મણ વર્ગણાનો ભરાયેલો છે.
અનંત જ્ઞાનીએ જ્ઞાનમાં જે જોયેલ તે વાત આ કર્મ સિદ્ધાંતની છે. અનંતાનંત પરમાણુ છે. આ પરમાણુ માત્ર હાજર જ છે. સ્વયં આ પરમાણુ કશું જ નથી કરતા. આપણને એની મેળે એ ડિસ્ટર્બ કરવા પણ નથી આવતા. એને જ્યારે કોલ મળે છે, બોલાવવામાં આવે છે, ત્યારે જ તેને ઇફેક્ટ મળે છે. ત્યારે જ તે કાર્બન વર્ગણાના પરમાણુઓ ટ્રાન્સફર થવાની પ્રક્રિયામાં ઢળે છે. આ કાર્બન વર્ગણામાંથી પ્રોસેસ થઈ અને જે માલ બને છે તે માલનું નામ તે દ્રવ્ય કર્મ. આ બધું આપણામાં જ અર્થાત આપણા આત્મામાં થાય છે. આ વાત આપણને વિતરાગની વાણીથી મળી. અબજો લોકોને આની ખબર જ નથી. આપણે ભાગ્યશાળી છીએ. કર્મ તરીકે ટ્રાન્સફર થતું ચોક્કસ પરમાણુ કે કાર્બન વર્ગણાનો જથ્થો, તેનું નામ તે દ્રવ્ય કર્મ. ત્યાર પછી આપણને ખૂબ જ અગત્યની વાત કહે છે કે આ દ્રવ્ય કર્મ બને કેવી રીતે. એની મેળે જ બન્યા કરે. બન્યા પછી એની મેળે જ આવીને આપણને ચોટે. અને જો આવું જ હોય તો આપણો છુટકારો ક્યારેય થાય જ નહીં. કંઈક કારણ બંધનું અને તેના ફળનું હોવું જોઈએ. કોઈક ઇફેક્ટ બનતી હોવી જોઈએ. કઈ ઇફેક્ટ બને કે તેના માટે આપણે ભાવકર્મને સ્પષ્ટતાથી સમજવું પડશે. જો ભાવકર્મને સમજશો તો જ દ્રવ્ય કર્મ સમજાશે, અને દ્રવ્ય કર્મ સમજાશે તો જ નો કર્મ સમજાશે. ભાવકર્મ, નો કર્મ કે દ્રવ્ય કર્મ અને ભાવકર્મ, પણ ખરી ઇફેક્ટ આપણને ભાવકર્મ આપે છે. ગાથા 82માં આની સ્પષ્ટતા છે. કર્મનું વિભાજન બે ભાગમાં થયું. નો કર્મ અને દ્રવ્ય કર્મ. બીજું વિભાજન ભાવકર્મ, જે ચેતન છે, જે પ્રેરણા આપે છે. જ્યારે દ્રવ્ય કર્મ અને નો કર્મ જડ છે. તેથી કર્મને આપણે જડ માનીએ છીએ. કર્મ ચેતન પણ છે. ચેતન હોવાથી જડ કર્મ શું કરે તે ઉકેલાય છે. ભાવકર્મની પ્રેરણાથી કાર્બન વર્ગણામાંથી દ્રવ્ય કર્મ બને છે, અને દ્રવ્ય કર્મમાંથી ઇફેક્ટનું કામ નો કર્મ કરે છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાનથી પણ સ્પષ્ટ સમજાશે. પહેલાં સમજવું પડશે કે ચૈતન્યની વર્કિંગ સિસ્ટમ શું છે. ચૈતન્ય એટલે આત્મા. આત્માની વર્કિંગ સિસ્ટમ શું છે. ચૈતન્ય કહો, આત્મા કહો, જીવ કહો, કે તત્વ કહો, દ્રવ્ય કહો કે પદાર્થ કહો, તે આત્માના પર્યાયવાચી નામ છે. કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ ગુણ અને પર્યાય વગર ન રહી શકે. આત્માનો ગુણ શું છે? આત્માનો ગુણ છે જોવું અને જાણવું. જે ગુણ થયો તેનું નામ તે જ્ઞાન. શરીરમાં અલગ અલગ ઇન્દ્રિયો છે. ઉદાહરણ આંખ, તેના વડે આપણને દેખાય છે. કાન, તેના વડે સંભળાય છે. પરંતુ જોનારો અને સાંભળનારો આ ઇન્દ્રિયોથી જુદો છે. જોનાર કોઈ અલગ છે, પણ જોવા માટે વાયા મીડિયા જે છે તે આંખ છે. જોવાનો ઉપયોગ આંખથી થયો, સાંભળવા માટેનો ઉપયોગ કાનથી થયો, પણ જોવાનું કામ કાન ન કરી શકે અને કાનનું કામ આંખ ન કરી શકે. જાણવામાં જાણનારને સહકાર આપવો કે સહકાર કરે છે તેનું નામ તે ઉપયોગ. ચૈતન્યનું લક્ષણ છે તે ઉપયોગ. ફરી કહે છે ચૈતન્ય એટલે જીવ કહો, આત્મા કહો. ચૈતન્ય, આત્મા, જીવ, જે પણ નામ આપો તે, પરંતુ તેનું લક્ષણ તે ઉપયોગ. જ્ઞાન અને દર્શન, જાણવું અને જોવું. જ્ઞાનથી જાણવાનું કામ થાય છે, દર્શનથી જોવાનું કામ થાય છે. અને જ્ઞાતા દ્રષ્ટા જે છે તે ચૈતન્ય છે. આ સમગ્ર પ્રક્રિયા થવા માટે 3 સાધનો છે, તે મન, વાણી અને શરીર. મન વિચાર કરવાનું સાધન છે, વાણી ભાવને ભાષામાં વ્યક્ત કરવાનું સાધન છે, અને શરીર જે પણ કંઈ ભાવ આપણામાં ઉત્પન્ન થયા તેને એક્શનમાં મૂકવાનું સાધન છે. શાસ્ત્રીય પરિભાષામાં આને યોગ કે ત્રિયોગ કહેવાય. આ ઉપકરણ છે અર્થાત સાધનો છે. તમારી મૂડી અને વૈભવ બતાવવાના આ સાધન છે. ફરી આપણને કહે છે કે ઉપયોગ જાણવાનું કામ કરે છે અને યોગ પ્રક્રિયાનું કામ કરે છે. બંને વસ્તુ જોઈશે. ખૂબ સૂક્ષ્મ વાત ઉપર ફરી આપણને લઈ જાય છે કે ઉપયોગના પણ 2 પ્રકાર છે, શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે પ્યોર જ્ઞાન અર્થાત વિતરાગતા. અશુદ્ધ ઉપયોગ એટલે શુભ જ્ઞાન અથવા તો અશુભ જ્ઞાન.
ઉપયોગ બગડ્યો અને જ્ઞાન મલિન થયું, અર્થાત જ્ઞાન અશુદ્ધ થયું. તેથી જ્ઞાનના ફરીવાર 3 ભાગ આપણને સમજાવે છે: શુદ્ધ જ્ઞાન, શુભ જ્ઞાન અને અશુભ જ્ઞાન. આપણામાં ભાવ ઉઠવા, જેવા કે ક્રોધ, માન, માયા, લોભ જેવા ભાવ ઉઠે એ પ્રકારનું અંદરમાં સ્પંદન થાય છે. આપણા ભાવ સક્રિય થાય અને સક્રિય થયેલ ભાવ મન, વાણી અને શરીરમાં ઉતરે. તે જ વખતે ક્રિયાની શરૂઆત થાય છે. ક્રિયાની શરૂઆત મન, વાણી અને શરીરમાંથી થાય. ઉદાહરણ, એક જ જગ્યાએ બટન દબાવીએ પણ જો સિરીઝ લાઇટ ગોઠવેલી હોય તો એક સાથે 1000 લાઇટ શરૂ થઈ જાય છે. અર્થાત જેવો ઉપયોગ હશે તેવી ક્રિયા થશે અને જેવી ક્રિયા થશે તેવી અસર થશે. ઉપયોગ આત્માનો છે અને ક્રિયા મન, વચન અને શરીરથી છે. સંક્ષિપ્તમાં ફરીવાર આપણને કહે છે કે જેના ઉપર ભાવ કર્મની અસર પડી તે કારમણ વર્ગણા, અને તેમાંથી જે ઉત્પન્ન થયું તેનું નામ તે દ્રવ્ય કર્મ, અને એ ઉત્પન્ન કરનાર જે મુખ્ય વસ્તુ છે તે ભાવ કર્મ. આત્માએ જ્યારે કારમણ પૂતગલ વર્ગણાને ઇફેક્ટ આપી તે વખતે જે ભાવ થયા તેને ભાવ કર્મ, તેમાંથી જે રચના થવી તે દ્રવ્ય કર્મ, અને જે આ રચના થઈ તે રચના ભોગવવાનું જે સાધન છે તે નો કર્મ. નો કર્મ એટલે નવું ખોડિયું, ઘોડિયું કે હાલરડા આપણા તૈયાર જ છે. અનંતવાર આપણે શરીર ધારણ કરેલ છે. આત્મા શરીર છોડશે ત્યારે ટીવી, ડાઇનિંગ ટેબલ, સોફા, મોટર કોઈ પણ ચીજ સાથે નહીં આવે. આપણી સાથે ફક્ત આવશે તો એક નાનકડું કર્મનું પોટલું. કરિયાવરમાં હાંડી અને ખાપલી આપશે. માટે આ જે સાથે લઈ જવાની આપણી પ્રક્રિયા છે તે કર્મનું પોટલું છે. અત્યંત અગત્યનું, શરીર પદાર્થોનું નથી બનેલું પણ કર્મનું પોટલું છે. દ્રવ્ય કર્મ સાથે આવશે, નો કર્મ સાથે નહીં આવે, અને ભાવ કર્મ સતત કામ કરે છે. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ નૈમિતિક સંબંધ છે. તેથી ભાવ કર્મ ચેતન પણ છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે જેટલું ઊંડાણમાં જવાય તેટલું અમારી સાથે આવો અને એટલા અમારી સાથે ઊંડાણમાં જાઓ. પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે આ એક મગજમાંથી કાઢી નાખો કે મને ખબર છે, મેં સમયસાર વાંચેલા છે, મેં ગ્રંથો વાંચેલા છે, મેં શાસ્ત્રો વાંચેલ છે, મને બધું મોઢે છે. આ બધું કાઢી નાખી અને ભાવ કર્મનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજો. ભાવ કર્મનું સ્વરૂપ એટલે નિજ કલ્પના. સુખ, દુઃખ, મારા, પારકા, અનુકૂળતા, પ્રતિકૂળતા, મારું ઘર, ધનવાન, ગરીબ, આ બધું જ કલ્પનાથી થતા વિકલ્પો છે, ભાવથી થાય છે. મોટે ભાગે આપણે કલ્પનામાં જ જીવીએ છીએ. ખૂબ જ સુંદર ઉદાહરણ આપણને આપે છે કે મિયાજી જાય છે, ઘીનો ઘડો ઉપર છે, બકરી લેવી છે, બકરીમાંથી ગાય, ગાયમાંથી ભેંસ, ભેંસમાંથી વેપાર કરીશ, ધન મળશે, ફરી લગ્ન કરીશ, મારા ઘરે મુન્નો આવશે, ઘરવાળી બોલાવશે, હિંડોળા ઉપર બેઠો હોઈશ, હું નહીં આવું એમ કહીશ, અને મિયાભાઈની હાંડલી નીચે પડી જાય છે અને શેઠ એક તમાચો મારે છે. આ ઉદાહરણથી આપણને ઘણું બધું ગુરુજી કહી જાય છે. નિજ કલ્પનાને વેદાંતની ભાષામાં મિથ્યા કહે છે, બૌદ્ધ ધર્મની ભાષામાં ક્ષણિક, અને જૈન અથવા વિતરાગની પરિભાષામાં અનિત્ય ભાવના. કલ્પનાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. આ કાર્ય ભાવ કર્મ કરે છે. તેથી ભાવ કર્મ ચેતનરૂપ છે. આ થશે કોની ઉપર રાગદ્વેષ? કોઈક તો જોશે જ, અને જેના ઉપર થશે તે નો કર્મ. ભાવ કર્મથી આત્માના વીર્ય ગુણ ઉપર પણ અસર થાય. વીર્ય સ્ફુરે. વીર્ય એટલે આત્માની શક્તિ. અહીં શક્તિનો પ્રયોગ થાય. ક્રોધ, માન, લોભ, કષાય વગેરે આની અંદરથી સ્ફુરે. ફરી આપણને કહે છે આ થયું ક્યાં? જવાબમાં કહે છે કે આત્મામાં. થયું શું? થયું કોનાથી? એ નિજ કલ્પનાથી. આનંદગંજી મહારાજનું એક સુંદર પદ આપે છે કે આપ હી બાંધે આપ હી છોડે, નિજમતી શક્તિ વિલાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. જેવો ભાવ તેવી શક્તિ, તેવી જીવવીર્યની સ્ફૂર્ણા. સ્ફૂર્ણા એ વિભાવ અંદરમાં થશે. પરિણામ વીર્યનું સ્ફૂરવું. કામ ચાલુ થયું મન, વચન અને કાયાના યોગથી. આ ગ્રહણ કોણ કરે છે? તો કે જળધૂપ અર્થાત કારમણ વર્ગણા. ભાવ કર્મથી કારમણ વર્ગણા એક્ટિવ થશે
તેનાથી દ્રવ્ય કર્મ થશે અને તે દ્રવ્ય કર્મ ભોગવવા માટે નો કર્મ અર્થાત શરીર જોઈશે. ફરી આપણને હેમરિંગ કરીને કહે છે કે ભાવ કર્મ તે જીવની ભ્રાંતિ છે અને ભાવ કર્મ ચૈતન્ય અથવા આત્મામાંથી ઉઠે છે, માટે તે ચેતનરૂપ છે. ભાવ કર્મની અસર કાર્મણ વર્ગણા ઉપર ઇફેક્ટ પડે છે ત્યારે એવી પ્રક્રિયા થાય છે કે જેમાં કશું જ પેન્ડિંગ નથી. તુરંત જ એક્શન, પ્રતિક્ષણે અને ઓટોમેટિક જીવંત રોબોટ જેમ કામ કરે તે રીતે આખી પ્રક્રિયા શરૂ થઈ છે. અહીં કોઈ પણ પ્રકારની મુદત પડતી નથી. પ્રક્રિયા થાય અને જેવું કર્મ બંધાય છે ત્યારે તે કર્મ ક્યારથી અમલમાં આવશે, કેટલું હશે, કેવું હશે, આ બધું ત્યાં ને ત્યાં જ નિર્ણય લેવાય છે અને ઓટોમેટિક આખી પ્રક્રિયા પૂરી થાય છે. ફરીથી ગાથા ઉપર આવે છે. ગાથામાં સદગુરુ શિષ્યનું સમાધાન કરી કહે છે કે હે શિષ્ય, ઈશ્વર કરતા નથી અને ઈશ્વર પ્રેરણા પણ નથી આપતા. ભાવ કર્મથી આત્માના પ્રદેશમાં કંપન થાય છે, કાર્મણ વર્ગણામાં રિએક્શન થાય છે અને દ્રવ્ય કર્મની રચના થાય છે. આપણે જ્ઞાનીઓને શું આપી શકીએ? આપણા ઉપર જ્ઞાનીની અનંત કૃપા છે. આપણને ભાવ કર્મ સમજાવે છે અને કહે છે કે તમે સમજો અને જીવો. હજી પણ શિષ્યને પૂછવાનું બાકી છે, અભિપ્રાયો લેવાનું બાકી છે. અહીં આપણને ટકોર કરે છે કે આટલું બધું આપણે જાણીએ, વાંચીએ, સમજીએ, છતાંય હજી આપણે ઠેર ઠેર પૂછીએ છીએ અને બધાના અભિપ્રાયો લઈને ફરતા રહીએ છીએ. કર્મના સ્વભાવનું પરિણામ છે. તેના સ્વભાવના પરિણામે કર્મ ભોગથી દૂર થશે. ઈશ્વરને ફળદાતા માનવાની જરૂર નથી. ઝેર અને અમૃત શું છે તે ઝેર કે અમૃતને જળ પદાર્થને ખબર નથી. જેવું ફળ ખાય તેવું થાય. શુભાશુભ કર્મ પણ સ્વભાવ મુજબ ફળ આપે. આ ગાથાઓ ઉપર આજથી સ્વાધ્યાય શરૂ થશે. તારીખ 18/4/2007 બુધવાર, શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ પાર્લા, અંધેરીના ઉપક્રમે આયોજિત આત્મસિદ્ધિ જ્ઞાન પારાયણ યજ્ઞના સત્ર ક્રમાંક 11ના પ્રવચન ક્રમાંક 1ની શરૂઆત. ગાથા ક્રમાંક 82 સુધી સ્વાધ્યાય થયેલ છે. પરમ પૂજ્ય ગુરુજી શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ આપણને હવે ગાથા ક્રમાંક 82 થી આગળ સ્વાધ્યાય કરાવશે. આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ ગુરુદેવ શ્રીમદ રાજચંદ્રજી દ્વારા પ્રગટ થયેલું આધ્યાત્મિક તથ્યોનું અને સત્યોનું સમુચય એક વર્ણન. ગાથા 83 થી પ્રારંભ કરીએ છીએ. એના પહેલા થોડીક પુનરાવૃત્તિ કરી જઈએ. શિષ્ય બે વાતો સ્વીકારી, આત્મા છે, આત્મા નિત્ય છે. એક ત્રીજી વાત, આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોગતા છે. એનો સ્વીકાર શિષ્યમાં નથી. પણ શિષ્ય ગુરુદેવના ચરણોમાં નિવેદન કરે છે કે આત્મા નિત્ય છે તો સમજાયું. જગતમાં જુદા જુદા દેહધારી જીવો છે, એ પણ જોવા મળે છે. અને એ બધા જુદી જુદી રીતે સુખ દુઃખ પામે છે, એ પણ જોવા મળે છે. દરેકની અવસ્થાઓ જુદી જુદી છે, એ પણ જોવા મળે છે. હજારો, લાખો, કરોડો, અસંખ્ય અથવા અનંત એવા પ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં છે, એ પણ જોવા મળે છે. દરેકના સંયોગો જુદા છે, દરેકની પરિસ્થિતિ જુદી છે, દરેકના જીવનના બનાવો જુદા છે, દરેકના જીવનની ઘટનાઓ જુદી છે, એ પણ જોવા મળે છે. અને જોવાથી એમ લાગે છે કે આની પાછળ કોઈ કારણ હોવું જોઈએ અને એ કારણ
કર્મ હોઈ શકે એવું લાગે છે. શિષ્ય આ વાત રજૂ કરીને જે પ્રશ્ન પોતે પૂછવાનો છે એનો જવાબ પોતે આપી દીધો. કોઈ તંત્ર કામ કરે છે એમ લાગે છે, અને તંત્ર કર્મતંત્ર હોઈ શકે. આ સુધી તો બરાબર, પણ એમ લાગે છે અમને કર્મ ભલે રહ્યા પણ કરતા આત્મા નથી. કાં તો કર્મ જ કર્મને કરે છે, અથવા કર્મ સ્વભાવ છે, અથવા કર્મ જીવનો ધર્મ, અથવા તો સાંખ્ય દર્શને કહું કે આત્મા અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે, અથવા વેદાંતમાં કહું કે ઈશ્વર પ્રેરણા આપે છે. આ બધું તો હોય તો આત્મા કર્મ કરે છે એ માનવાની જરૂર નથી. અને જો આત્મા કર્મ કરતો ન હોય તો આત્મા બંધાતો પણ નથી, અને બંધાતો ન હોય તો મોક્ષની ચિંતા કરવાની જરૂર નથી. અને તો એમ જ હોય તો મોક્ષ ઉપાય એનું વર્ણન કરવાની પણ જરૂર નથી. તમારા બધા શાસ્ત્રો અભરાઈએ ચડાવી દો તો અમને પણ મુક્તિ મળે અને તમને પણ મુક્તિ મળે. પાછા માત્રથી વાત પૂરી થતી નથી. કારણ કે શિષ્ય તો કહ્યું મોક્ષ ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી. બંધાયેલો હોય તો મોક્ષની વાત, કર્મ આત્મા કરતો હોય તો આત્મા જવાબદાર. તો કર્મનું કરતાપણું આત્મામાં છે નહીં. પણ ધારો કે તમે એમ કહો કે આત્મા કર્મનો કરતા છે, તો પછી કહેવા દો કે કર્મનું કરતાપણું પણ જાય નહીં. સ્વીકારો તો પણ આત્મા બંધાયેલો છે, ન સ્વીકારો તો આત્મા કર્મથી મુક્ત બની શકતો નથી. આ અમારી મૂંઝવણ છે, આ અમારું મંથન છે. અને આના જવાબમાં ગુરુદેવ એમ કહે છે તારી વાત તો સાચી છે, પણ એક વાતનો વિચાર કર. અગર ચૈતન્યમાંથી પ્રેરણા જો ના આવે, સંવેદના જો ના આવે તો કોણ કર્મ ગ્રહણ કરે? તો કર્મ જડ છે એમાં નાની, પણ જડના સ્વભાવમાં પ્રેરણાનું તત્વ નથી. અને આ વિચારી જુઓ, જળ પ્રેરણા કરી શકતું નથી, અને જો પ્રેરણા ન થાય તો કર્મનો બંધ થશે કોને? અને એ બંધ ન થાય માટે અમને એમ લાગે છે કે તારી જે સમજ છે એ સમજ બરાબર નથી. આત્મા પોતાના ભાનમાં જો હોય તો જ આ પ્રકારની ઘટના ઘટે. અને અહીંથી એક બહુ જ મહત્વનું સૂત્ર યાદ કરીને આપણે આગળ વધીએ. એમ કે છે કે આ કર્મની રચના એક અદ્ભુત રીતે થાય છે, જેમાં કર્મતંત્રની તમામ મૌલિક વાતો એક જ કડીમાં આવી જાય છે. આ કડી અત્યંત મહત્વની છે. આ 82મી ગાથા અત્યંત મહત્વની છે. કર્મતંત્રના હજારો શાસ્ત્રો છે, હજારો શ્લોકો છે, હજારો પ્રકારથી એનું વર્ણન છે. એમ લાગે છે કે આ 82મી ગાથામાં આ તમામ કર્મશાસ્ત્રોનું સમીકરણ કરે. બહુ એકાગ્ર બનજો. કર્મતંત્રના હજારો ગ્રંથો આજે પણ વિદ્યમાન છે. ગઈ વખતે આપણે કહ્યું હતું કમથી કમ 50 લાખ શ્લોકો સંસ્કૃતમાં અને માગધીમાં છપાયેલા પ્રિન્ટેડ આજે પણ છે. 6 કર્મ ગ્રંથ, કર્મપૈડી, લોક પ્રકાશ, વિશેષાવશ્યક, ભાષ્ય, આવશ્યક, નિરુક્તિ, લબ્ધિસાર, ક્ષપનાસાર, ગોમટસાર, આ બધા શાસ્ત્રો આજે વિદ્યમાન છે, હાજર છે. આના બધા શાસ્ત્રોમાં કર્મતંત્રનું વર્ણન છે. ધારો એવી તક આપણને ન મળે તો 82મી ગાથામાં આ તમામ શાસ્ત્રોનો નિચોડ એક સૂત્રમાં પરમ ગોપાળો દેવે મૂકે. સમજવા પ્રયત્ન કરીએ આપણે. એમનું કહેવું છે કે માત્ર તમારી સમજ એવી છે કે જડ કર્મ છે એમ નહીં. કર્મના 2 પ્રકાર છે. એક ચેતન કર્મ પણ છે અને એક જડ કર્મ પણ. બહુ મહત્વની વાત છે. ચેતન કર્મ
એટલે ચેતનમાં જે ક્રિયા થાય છે એ ચેતન કર્મ છે, અને જળમાં જે ક્રિયા થાય છે એ જળ કર્મ છે. એ જળ કર્મ અને ચેતનમાં થતી જે ક્રિયા એ કર્મ બંને મળીને કર્મતંત્રની વ્યવસ્થા થાય છે. અને એ માટે બે સ્વતંત્ર શબ્દો શાસ્ત્રોએ આપ્યા. એક શબ્દ આપ્યો ભાવ કર્મ, એક શબ્દ આપ્યો દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ એ પૂતગલનો ભાગ છે અને ભાવ કર્મ આત્માનો ભાગ છે. એટલા માટે કર્મ ચેતન પણ છે. માત્ર કર્મ જડ છે એવી તમારી સમજ હોવાના કારણે તમને મૂંઝવણ થાય છે કે જળ કર્મ કેવી રીતે કામ કરી શકે. પણ કર્મનું વિભાજન છે, ચેતન કર્મ પણ છે. તો આત્મામાં એ શુભ અથવા અશુભ ભાવો જે થાય, તમે જોજો અંદરમાં ક્યારેક દયાનો ભાવ, ક્યારેક ક્રૂરતાનો ભાવ, ક્યારેક હિંસાનો ભાવ, ક્યારેક અહિંસાનો ભાવ, ક્યારેક વૈરાગ્યનો ભાવ, ક્યારેક આસક્તિનો ભાવ, ક્યારેક દ્વેષનો ભાવ, ક્યારેક મૈત્રીનો ભાવ, ક્યારેક ક્રોધનો ભાવ, ક્યારેક ક્ષમાનો ભાવ અંદર ચાલ્યા જ કરે છે. તમે જોતા નથી, સારું છે. જો તો જરૂર ખ્યાલ આવે. એક ક્ષણ પણ એવી નથી કે અંદરમાં શુભ અને અશુભ ભાવો ચાલતા. કોન્સ્ટન્ટ શુભ અશુભ ભાવો અંદર ચાલ્યા જ કરે. એ ભાવોની જે પ્રક્રિયા છે એ જળમાં થતી નથી, એ શરીરમાં થતી નથી, એ પૂતગલમાં થતી નથી. ભાવની જે પ્રક્રિયા થાય છે એનું કેન્દ્ર આત્મા. આત્માના કેન્દ્રમાં આ ભાવની પ્રક્રિયા થાય છે. ભાવ એટલે કે અશુભ ભાવ, ભાવ એટલે કે શુભ ભાવ. ફેર આપણે પુનરાવૃત્તિ કરીએ કે હિંસાનો ભાવ એ અશુભ ભાવ છે, અહિંસાનો ભાવ એ શુભ ભાવ છે, અને વિતરાગતા એ શુદ્ધ ભાવ છે. ક્રોધનો ભાવ એ અશુભ ભાવ છે, ક્ષમાનો ભાવ એ શુભ ભાવ છે, અને વિતરાગતા એ શુદ્ધ ભાવ છે. તો આ ભાવ, આ ભાવની પ્રક્રિયા, આ ભાવની ક્રિયા ચેતનમાં થાય છે, આત્મામાં થાય છે. જો આ ભાવની પ્રક્રિયા આત્મામાં થતી ન હોત, ચેતનમાં થતી ન હોત, તો આપણા ઉપાધિમાં આવત નહીં, અને સંસારમાં પણ આપણે હોત નહીં. ક્યાં હોત પછી ખબર નહીં, એ સ્પષ્ટ નથી, પણ સંસારમાં આપણે હોત નહીં. સંસારમાં છીએ અને જાત જાતના સુખો અને દુઃખો ભોગવીએ છીએ. એની પાછળ એક ઘટના ચૈતન્યમાં થાય છે. તો શુભ અથવા અશુભ ભાવ એ ઉપયોગમાં થાય છે, એ આપણા જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં અશુભ ભાવ પણ દેખાય અને શુભ ભાવ પણ દેખાય. જ્ઞાન જાણે છે કે હિંસાનો ભાવ છે, જ્ઞાન જાણે છે આ હિંસાનો ભાવ છે, જ્ઞાન જાણે છે આ ક્રોધનો ભાવ છે, જ્ઞાન જાણે છે આ ક્ષમાનો ભાવ છે. પણ માત્ર જ્ઞાન જાણતું નથી, સાથે ભળે. એટલે સાથે ભળવાના કારણે એ પ્રક્રિયા આત્મામાં સામેલ થાય છે. તો આ છે ઉપયોગ. ઉપયોગ એટલે અશુભ ભાવની ધારા અને શુભ ભાવની ધારા. જેવો આ ભાવ અંદરમાં થાય છે, ચૈતન્યમાં થાય છે. જરા ધીરજથી વાત ખ્યાલમાં લેજો. ચૈતન્યમાં અશુભ ભાવની ધારા ઉઠી અથવા ચૈતન્યમાં શુભ ભાવની ધારા ઉઠી, એની સાથે આત્મામાં રહેલી શક્તિનું સ્ફુરણ થાય, શક્તિનું પ્રાગટ્ય થાય છે, શક્તિ સક્રિય થાય છે, શક્તિ એક્ટિવ થાય છે. તમે 4 શબ્દો વારંવાર સાંભળ્યા છે, પણ એમને સાંભળ્યા છે: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. આ આત્માનો ખજાનો છે, આ આત્માની મિલકત છે, આ આત્માની મૂડી છે, આ આત્માના ગુણો છે, આ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ, દર્શન આત્માનો સ્વભાવ, વિતરાગતા આત્માનો સ્વભાવ, અને છેલ્લી વાત અનંત વીર્ય. વીર્ય એટલે બળ, વીર્ય એટલે એનર્જી, વીર્ય એટલે શક્તિ, વીર્ય એટલે સામર્થ્ય, વીર્ય એટલે તાકાત. આત્મા પણ સામર્થ્ય વાળું દ્રવ્ય છે, આત્મા પણ શક્તિ વાળું દ્રવ્ય છે. અને એ શક્તિ બંને પક્ષે કામ કરે છે. બંધ માટે પણ કામમાં આવે છે અને બંધને
તોડવાના માટે પણ એ શક્તિ કામમાં આવે છે. એનાથી વીર્ય સ્ફુરાયમાન થાય, અંદરમાં રહેલી આત્માની શક્તિ જાગૃત થાય અને જાગૃત થયેલી શક્તિ મન, વચન અને શરીર એમાં ઉતરે એટલે ચંચલતા થાય. આત્મામાં ભાવ જાગૃત થયા, એ ભાવના કારણે વીર્યનું સ્ફુરણ થયું. વીર્યનું સ્ફુરણ થતા મન, વચન અને શરીરમાં એક એક્શન થયું, એક સક્રિયતા થઈ, ચંચલતા થઈ અને ચંચલતા થવાના પરિણામે અંદર ઘટના ઘટી. અહીં સુધીમાં આત્માનું કાર્ય છે અને એ કાર્ય થવાના પરિણામે મન, વચન અને શરીરમાં ચંચલતા થવાના પરિણામે કર્મ નામની વર્ગના પર એની ઇફેક્ટ થાય. હવે કર્મની શરૂઆત થઈ. અહીં સુધીમાં કર્મની શરૂઆત નથી. બહુ મહત્વની વાત છે. તમે જો તમારામાં અશુભ અને અશુભ ભાવ એની ધારા જો ન થવા દો અથવા જો રોકો તો આગળ કર્મતંત્ર સક્રિય થઈ શકશે નહીં. એ ચાવી તમારા હાથમાં. જૈન દર્શનને બહુ મહત્વની વાત કરવી છે. આ તંત્ર તમારા હાથમાં છે. આપવા કરતા વિકતાય દુહાણય સુહાણય આપવા મિત્ર મિત્રમ વા દુપટ્યો સુપટ્યો. અત્યાર સુધીમાં કાં તો આપણે ઈશ્વરને ગુનેગાર ઠરાવ્યો છે, કાં તો કર્મને ગુનેગાર ઠરાવ્યો છે. સાવકાર એટલે આપણે જ બાકી રહ્યા. આપણે સાવકાર છીએ, કર્મ ગુનેગાર. અમે શું કરીએ સાહેબ? અમારા કર્મ. અમે શું કરીએ? ભગવાનની જેવી મરજી. અલા તું જાતે હોટલમાં જાય છે, મેન્યુ મંગાવે છે, વેટરને ઓર્ડર કરે છે, તો વેટર ખાય છે અને પછી કહે છે શું કરીએ? અમારો કર્મનો ઉદય આવો. એનો અર્થ એ થાય છે કે શરૂઆત તમે જો ન કરો તો આગળ રચના નહીં. દ્રવ્ય કર્મ શબ્દનો પ્રયોગ તમે સરળતાથી સીધી રીતે કદી પણ કરશો નહીં. પેલા જોજો કે અંદરમાં ઉપયોગમાં હલચલ મચી ગઈ, અંદરમાં હલચલ મચી ગઈ, ભાવની ધારા ઉઠી અને અસંખ્ય ભાવો એક નહીં, અસંખ્ય ભાવો. અશુભના પણ અસંખ્ય પ્રકાર છે અને શુભના પણ અસંખ્ય પ્રકાર છે. એ બંને અસંખ્ય પ્રકારો એની હલચલ નિરંતર કેન્દ્રમાં ચૈતન્યમાં થતી હોય. તમે ઊંઘમાં હો તો પણ ભાવની ધારા ચાલે, તમે ભલે જાણતા ન હો. જેમ તમે કોઈના પૈસા લાવ્યા હો અને વ્યાજે લાવ્યા હો અને તમે રાતના સુઈ જાઓ તો વ્યાજ બંધ કે ચાલુ? વ્યાજ બંધ નથી રહેતું, વ્યાજ ચાલુ. એમ તમે સુતા હો તો પણ ભાવની ધારા તો ચાલે. એ અશુભ ધારા અને શુભ ધારા એ બંને આત્માના કેન્દ્રમાં થાય છે. એને આત્માની ક્રિયા કહો. એ આત્માની જે ક્રિયા એને કહેવાય છે વિભાવ. આત્માની જે ક્રિયા એને કહેવાય છે વિકાર. આત્માની જે ક્રિયા એને કહેવાય છે અશુદ્ધ ઉપયોગ. આત્માની જે ક્રિયા એને કહેવાય છે ભાવની ધારા. એવી ભાવની ધારા ચૈતન્યમાં થાય. આ સુધીમાં તમારું ક્ષેત્ર, આ સુધીમાં તમારું ક્ષેત્ર. પણ વ્યવસ્થા એવી છે, જગતની રચના એવી છે કે તમારી આજુબાજુમાં પૂતગલના પરમાણુઓ પણ જથ્થાબંધ પૂતગલો. આંખ ઉગાડશો એટલે પૂતગલ તમને દેખાશે અને એ પૂતગલમાં જુદી જુદી વેરાયટી છે, જુદા જુદા પ્રકાર છે. એમાં કાર્બન વર્ગના નામનો પણ એક પ્રકાર છે. શરીર જેમાંથી બન્યું એ અવધારિક વર્ગના, દેવોનું શરીર જેમાંથી બન્યું એ વૈક્રિય વર્ગના. 14 પૂર્વધારી મુનિ એમને શાસ્ત્ર અધ્યયન કરતા 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 અથવા તત્વચિંતન કરતા કરતા અથવા દેશના આપતી વખતે પણ કે શંકા થતા થતા અંદર સમાધાન જો ન થયું તો તે વખતે આહારક નામના વર્ગનામાંથી પરમાણુ લઈને એક શરીરની રચના કરે છે અને એ આહારક શરીર કહેવાય છે. એ સાક્ષાત તીર્થંકરો જ્યાં હોય ત્યાં જાય, પ્રશ્નો પૂછે, સમાધાન કરે અને પાછું ચાલ્યું આવે. આ ઘટના 48 મિનિટમાં પતી જાય. તો એ પણ બન્યું અને એમાંથી
કાર્બન વર્ગના પરમાણુઓ પણ છે. કાર્બન વર્ગના પરમાણુઓ પર આત્મામાં જે ભાવ થાય છે એની ઇફેક્ટ આવે છે અને એમાં ક્રિયાની શરૂઆત થાય છે. એ ક્રિયાની શરૂઆત થતા એમાં જે રચના થાય એને કહેવાય છે દ્રવ્ય કર્મ. આ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ મળીને કર્મતંત્ર થાય છે. તમારો ફાળો ઓછો નથી. તમે તમારો શેર રોકવાનો બંધ કરશો તો કર્મની પેઢી ચાલે એવી નથી. એકલું જળ કર્મ શું કરે? અને માટે તો કર્મ એમ કહે છે, બહુ આશ્ચર્યની વાત છે, કર્મ એમ કહે છે કે અમે તો છીએ, અમારા અમુક હલચલ નથી, અમારું પરિણમન છે, અમારી પ્રક્રિયા છે, અમારામાં જે પર્યાયો થાય છે એ તો થાય છે, પણ તમને અસર અમે કરી શકીએ, તમને અસર કરી શકીએ, તમારા પર ઇફેક્ટ આપી શકીએ, તમારા પર અસર કરી શકીએ એવી રચના જે થાય છે એ સાહેબ તમારી કૃપાથી થાય. સમજ્યા કે? તમારા બળથી થાય છે. તમે ભાવ કરો છો અને તમે ભાવ કરો છો તો નિમિત્ત નૈમિત્તિક મેળ છે, જગતની એક વ્યવસ્થા છે. જેમ આકાશમાં મેઘલા આવે એટલે મોરલા ટવકે. કોણ કહેવા ગયું હતું મોરલાઓને તમે ટવકો કરો, તમે ગાઓ? પણ આકાશમાં વાદળ આવ્યા નથી કે મોરલા ટવક્યા નથી. આત્મામાં ભાવ થયો નથી કે કાર્બન વર્ગાણામાં હલચલ મચી નથી. હલચલ મચી પછી એમાં રચના થાય. આ એક વૈજ્ઞાનિક પ્રોસેસ છે. કોમ્પ્યુટરમાં ફીડ કર્યું હોય તો જ કમ્પ્યુટર કામ કરે ને, પણ ફીડ કરનાર તો જોઈએ, અંદર નાખનાર તો જોઈએ. એકલું કોમ્પ્યુટર લાવીને મૂકો અને 10 વર્ષ પડ્યું રહે, કોમ્પ્યુટર કશું નહીં કરે. તમે અંદર કંઈક કરો છો, તમે અંદર ફીડ કરો છો. એમ કર્મ એમ કહે છે કે તમે ફીડ કરો છો પછી અમારું કામ ચાલુ થાય છે, એના પહેલા અમારું કામ ચાલુ થતું નથી. આ વાતને જેટલા વહેલા તમે સમજશો અને જેટલા ઝડપથી સમજશો તો એની સાથે તમે એમ ખ્યાલ આવશે, ઓહ, આ તંત્ર તો મારા હાથમાં છે, આ ચાલુ તો મારા હાથમાં છે. કર્મનો વાક જ નથી. કર્મ જે છે એ વ્યવસ્થા છે. તમે લાલ લાઈટ ચાલુ છે, રોડ ઉપર સિગ્નલ ચાલુ છે અને તમે જોર કરીને તમારી ગાડી આગળ જો લઈ ગયા તો પોલીસ દાદા સિટી માર્યા વગર નહીં રહે. અત્યારે પોલીસ દાદાને એમ કહો કે સિટી કેમ વગાડી, કોઈ નિયમ છે. આ લાલ લાઈટ ચાલુ હોય ત્યાં સુધીમાં ટ્રાફિકના નિયમ પ્રમાણે તમારી ગાડી આગળ આવવી ન જોઈએ. અને આવી ગઈ છે એટલે અમારા સેકન્ડમાં આવ્યા, કાં તો ગુપચુપ બોલ્યા વગર સોની નોટ આપી દો અને કાં તો પધારો પોલીસ ચૂકો ઉપર, ત્યાં આપણે ફેસલો કરી લઈએ. પણ ક્યારે? હા, ક્યારે? તો આગળ ગયા તો ને. એમ ભાવની ધારા તમારે ચાલુ થઈ તો કર્મ રચના થઈ ને. કર્મનો દોષ છે જ નહીં. કૈસે દે કર્મન કો દોષ, સમજાય? કૈસે દેત કર્મન કો દોષ, યશોદે મહારાજે કહ્યું. હાલે તને વિચાર નથી આવતો તો કર્મને દોષ આપે છે. ઉપયોગ તારો, ઉપયોગ તારો, શુભ અશુભ ભાવ તારા અને યોગ પૂતગલના. આ ઠેકાણે યોગ એટલે મન, વચન અને શરીર, એ ત્રણેયમાં જે સ્પંદન થાય છે, ત્રણેયમાં જે ચંચલતા થાય છે. મનમાં ચંચલતા એનો અર્થ વિચાર, વાણીમાં ચંચલતા એનો અર્થ ભાષા અને શરીરમાં ચંચલતા એનો અર્થ ક્રિયા. તો શરીરની ક્રિયા, વાણીની ક્રિયા અને મનની ક્રિયા અંદર થાય ત્યારે ઉપયોગમાં કાર્ય થાય ત્યારે અશુભની ધારા અંદર ઉઠી તો મનમાં મેલો વિચાર આવે, અશુભની ધારા અંદર ઉઠી તો ભાષામાં કડકાઈ આવે, અશુભની ધારા અંદર ઉઠી તો શરીરમાં પાપ ક્રિયા થાય. તો જે કંઈ પણ મન, વચન અને શરીરમાં ક્રિયા થાય છે એને કહેવાય છે યોગ. આત્મામાં જે ભાવની ધારા થાય છે એને કહેવાય ઉપયોગ. ઉપયોગ વત્તા યોગ એનો સરવાળો એ કર્મતંત્ર. જ્યાં કઠિન પડે છે
વાત ચેતા. આ બંને ભેગા જો ન થાય તો કર્મતંત્રની રચના કદી પણ થતી નથી. અને માટે એમ કહું કે રાગદ્વેષ સહિત પરમાં પરિણમવું, રાગદ્વેષ સહિત પરમાં પરિણમવું એ પ્રક્રિયા તારામાં થાય છે. એને જ્ઞાનીઓ ભાવ કર્મ કહે છે. અને માટે એમ કહું કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ આ ભાવ કર્મ જે છે એ તારી કલ્પના છે, તારો ભાવ છે, તારી ધારા છે, માટે એને અમે ચેતન રૂપ કહીએ. આટલો ચેતનનો ભાવ, આટલો ચેતનનો ભાવ, અને એથી વિભાવ પરિણામ થાય છે. વિભાવ પરિણામ થવાના પરિણામે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે. અને કંપન થવાના પરિણામે કાર્બન પરમાણુમાં હલચલ મચે છે. અને એમાંથી કર્મ રચના થાય છે. એ કર્મને દ્રવ્ય કર્મ કહે છે. એ દ્રવ્ય કર્મ સંસારની આખી બાજી સંભાળી લે. એ જડ છે, એ જડ છે, પણ એનામાં પ્રક્રિયા થાય. લોટ જડ છે, ઘી જડ છે, ગોળ પણ જડ છે, પણ અંદર ભાવ ઉઠ્યો કે શીરો કરવો છે, લાડુ બનાવવા છે, ભાવ અંદર ઉઠ્યો એ પરિણામ છે. એ ગોળ નાની પાડે, ના હું નહીં આવું, એમ ગોળ નાની પાડે, ઘી નાની પાડે, અંદર ભાવ ઉઠ્યો. પૂતગલ દ્રવ્યમાં પરિણમવાની ક્ષમતા છે અને આત્મદ્રવ્યમાં પણ પરિણમવાની ક્ષમતા છે. બંનેના સહિયારા પ્રયાસથી જે રચના થાય છે એને જ્ઞાનીઓ કર્મતંત્ર કહે. અને એ પરિણમન થઈને જે કાર્બન પરમાણુઓ આ ક્ષેત્રમાં હતા, હું અત્યારે બેઠો છું, મારી આજુબાજુમાં કાર્બન પરમાણુઓ છે, પણ એ કાર્બન પરમાણુઓ પડ્યા છે, એમનામ પડ્યા છે. પણ મારામાં હાલચાલ જો મચે, ભાવની ધારા જો થાય તો કાર્બન પરમાણુઓ મારી તરફ ખેંચાય. એટલે મારા આત્મપ્રદેશો, આત્માના આત્મપ્રદેશો અને કાર્બન પરમાણુઓ બંને પરસ્પર ચોટે. આ ચોટમાં અંગનામ કર્મનો ભાગ. ચોટ્યા પછી એ લાગુ થયા. આ લાગુ મોટો રોગ છે. પેલા માણસો પણ લાગુ થઈ જાય, પછી એમનો પીછો છોડાવવો મુશ્કેલ થઈ પડે. લોકો નામ જ પાડે, આ મિસ્ટર લાગુ. જો તમે સામો જુઓ અને કેમ છો એમ પૂછો, ઘણું થઈ ગયું. તમારી સાથે લાગુ, એમ અંદર ભાવ કરો એટલે કર્મો લાગો. તો કર્મોનો વાંક કાઢશો નહીં. જૈન દર્શને સમગ્ર વિશ્વમાં ઢોલ પીટાવીને વાત કરી છે, ઈશ્વર વચમાં આવતા નથી, કર્મનો વાંક નથી. શરૂઆત તું કરે છે અને પછી તું કર્મને દોષ આપ્યા કરે છે. જો આત્માના પ્રદેશોમાં કર્મો જોડાય છે એ બને છે દ્રવ્ય કર્મ. અને એ જે દ્રવ્ય કર્મ બન્યું એનું પરિણમન થાય છે. એનું પરિણમન થાય છે. રસાયણ શાસ્ત્રમાં જુદા જુદા તત્વો ભેગા કરીને એ નવું તત્વ પણ ઊભું થઈ શકે છે. આ જેમ કેમિસ્ટ્રીમાં થાય છે, રસાયણ શાસ્ત્રમાં થાય છે, વિજ્ઞાનમાં થાય છે, એ જ પ્રમાણે આ કર્મતંત્રમાં આવી રચના હતા. અને એ જે કર્મ છે, એ જે દ્રવ્ય કર્મ છે, એને જ્ઞાનની જરૂર નથી, એને પ્રેરણાની જરૂર નથી, એને વિચારની જરૂર નથી. દાખલા તરીકે કે ચપ્પુ હાથમાં લીધું અને આંગળી ઉપર ઘસ્યું જોવા માટે કે ચપ્પુ કેવું કામ કરે છે, પણ જોતા જોતા ખબર પડી જશે કે શું કામ એ ચપ્પુ કરે છે. ચપ્પુને ખબર જ નથી કે તમારી આંગળી કાપી નાખવી, પણ એનો સ્વભાવ જરૂર છે. હાથ ઉપર જો ઘસો તો ધાર એનામાં છે, એ આંગળી કાપી નાખે. પૂતગલનો સ્વભાવ છે કર્મરૂપે પરિણમવાનો, અને કર્મરૂપે પરિણમ્યા પછી એ ફળ પણ આપે. તમે બીજ વાવો છો, તમે બીજ વાવો છો, તમે કોઈ અંકુર વાવતા નથી, તમે કોઈ ડાળો વાવતા નથી, તમે કોઈ પત્તા વાવતા નથી, તમે કોઈ ફૂલો વાવતા નથી, તમે કોઈ ફળો વાવતા નથી. તમે બીજ વાવો અને તમને ખબર નથી.
આ ભેજમાં તો પ્રક્ષ કેવી રીતે બન્યું? તમે બેસી રહેશો આસન જમાવીને 24 કલાક અને જોયા જ કરશો, જોયું તો ખરા. એમ દ્રવ્ય કર્મનો સ્વભાવ છે, જુદા જુદા પરિણામો તમને આપવા, એને કહેવાય છે સુખ દુઃખનો ભોગ કરવો. તે એટલી અદભુત વાત જ્ઞાની પુરુષ કરે છે. એ કહે છે કે ઝેરને ખબર નથી, ઝેરને ખબર નથી કે માણસને મારી નાખવું. એ ઝેરને ખબર નથી. ઝેર તમારું દુશ્મન પણ નથી અને તમે મારતું પણ નથી. માકડ મારવાની દવા એ માકડ મારવાના માટે, એ માકડ મારવાની દવાને ખબર નથી કે મારું કામ માકડ મારવા માટે નક્કી થયેલું છે. એને પણ ખબર નથી. પણ એ દવા આકલાઈને જો આપણે પ્રસાદ લઈએ એનો તો એ કામ કર્યા વગર નહીં રહે. વ્યવહારમાં તો એમ કહેવાય કે માખણની દવા પીધી અને ઓલો મરી ગયો, પણ માખણની દવા એમ કહે છે કે મને તો ખબર જ નથી કે મારું આ કામ છે. હા, સ્વભાવ જરૂર છે, વ્યવસ્થા જરૂર છે, બન્યું છે એવું. તો એ જેમ ઝેર સમજતું નથી, પરિણામ આપે છે. અને કેરીનો રસ ખાવ તો સ્વાદિષ્ટ તમને લાગે. કેરીના રસને ખબર નથી કે હું બાપુના મોઢામાં જઈ બાપુને મીઠું લાગશે. એ કેરીના રસને ખબર નથી, પણ એ મીઠી લાગે છે, એનો સ્વભાવ છે. એ જ પ્રમાણે અમૃત પીવાથી જેમ અસર થાય, ઝેર પીવાથી જેમ અસર થાય, એમ શુભ અને અશુભ ભાવ કર્મ કરવાથી શુભ અને અશુભ કર્મની રચના થાય. અને એ રચના થવાથી એ કર્મના પરિણામ ભોગવવા પડે અને ભોગવા તારે પડે. તમે કહેશો મને કેમ ભોગવવા પડે? આ કર્મમાં કર્મ મને કેમ પરિણામ આપે? તારો ફાળો હતો માટે, તારો શેર હતો માટે. શુભાશુભ કર્મ તે કર્યા છે અને શુભાશુભ કર્મ કરવાના પરિણામે આ પ્રમાણે જીવને ફળ આપવું છે એવી ખબર કર્મોને ન હોવા છતાં ઓટોમેટિક એ કર્મો આપણને ફળ આપે છે. અને એટલા જ માટે મહાપુરુષો એમ કહે છે કે કર્મનો બંધ કર્યા પછી એક ચમત્કારિક પરિણામ કર્મોમાંથી આવે છે. એક ચમત્કારિક બળ કાર્બન પરમાણુઓમાં ઉત્પન્ન થાય છે. સમજવા કોશિશ કરજો. કાર્બન પરમાણુઓમાં એક ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થાય છે. માત્ર દ્રવ્ય કર્મ શબ્દ બોલશો નહીં, એવો શબ્દ બોલો કે આત્મામાં ભાવ થવાના કારણે કાર્બન પરમાણુઓમાં ચમત્કારિક બળ ઉત્પન્ન થાય છે. અને એ ચમત્કારિક બળ આપણને ફળ આપે છે. વાતમાં કોઈ વ્યવસ્થાની જરૂર નથી. અને એ જે થાય છે એ આત્માના ભાવના સંયોગના કારણે થાય. કારણ પદાર્થને પોતાની વિશેષ પ્રકારની શક્તિ છે અને એ ફળ પદાર્થ પોતે આપે. એક રાત અને એક અનુપ એ આદિ જે ભેદ કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ ભેદ. ગાથા 84 છે અને 84 ગાથામાં ગુરુદેવ એમ કહે છે, આ બધી વાતો બાજુ મૂકી દો, આ શાસ્ત્રો બાજુ મૂકી દો, આ પુરાણો બાજુ મૂકી દો, માત્ર આંખ ઉગાડીને તમે જગત સામે નજર નાખો અને જગતને જુઓ, બારીકાઈથી જુઓ, વિસ્તારથી જુઓ, સમજણપૂર્વક જુઓ. તો જગતમાં તમને દ્વંદ્વ દેખાય, એક સરખું નહીં દેખાય, એક સરખું નહીં દેખાય, વિષમતા દેખાશે, વિષમભાવ દેખાશે. એક રંગ છે, એક રાજા છે, એક અમીર છે, એક ગરીબ છે, એક સુખી છે, એક દુઃખી છે, એક ઉચ્ચ છે, એક નીચ છે, એક રૂપનો અંબાર જેવો છે અને એક કાળા કોસાને પણ શરમાવે એવો છે. એક દેખાવમાં સારો છે, એક દેખાવમાં સારો નથી, એકમાં બળ છે, એકમાં બળ નથી. આટલી બધી વિચિત્રતા જગતમાં તમને દેખાય છે.
આ વિષમતા જગતમાં દેખાય છે ને, તો આવી વિષમતા જગતમાં જે કઈ છે એ વ્યક્તિને એ પ્રકારના પરિણામ ભોગવવાના છે, માટે વ્યક્તિમાં ઘટના ઘટે. સમજાય છે? વાત અઘરી પડે. જે કે બીજા બને છે, એક વ્યક્તિ કુરૂપ છે, અથવા એક વ્યક્તિ રોગી છે, એ વ્યક્તિને કંઈક ભોગવવાનું છે, કંઈક પરિણામ ભોગવવાનું છે, માટે એનામાં ઘટના ઘટે. શું કરવા કુરૂપ થાય? શું કરવા રોગી થાય? શું કરવા ગરીબ થાય? શું કરવા નબળો થાય? શું કરવા નીચ થાય? શું કરવા ઉચ્ચ થાય? એટલા માટે એને કંઈક ભોગવવાનું. કોને? જે વ્યક્તિમાં આ ઘટના ઘટે છે એને કંઈક ભોગવવાનું. કેમ ભોગવવાનું છે? એને શુભાશુભ ભાવો કર્યા છે, અને શુભાશુભ ભાવો કરેલા હોવાના કારણે કાર્બન પરમાણુમાં ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થઈ છે. એ શક્તિને પ્રયોગ કરવો છે, અને પ્રયોગ કરવા માટે પરિણામ આપવું છે. પરિણામ આપવા માટે તમારામાં કામ કરવું છે, અને તમારે એ ભોગવવા. એ ભોગવવાની વ્યવસ્થા જે અંદરમાં થાય છે એ આત્મા કર્મના ફળનો ભોગતા પણ બને છે. તો શુભાશુભ કર્મ એ જે ભોગવવા પડે છે, માટે પરમ કૃપાળુ દેવે મોક્ષ માળામાં એક પાઠ આપ્યો છે, અને અદભુત પાઠ છે. એનો શીર્ષક છે કર્મના ચમત્કાર. કર્મના ચમત્કાર. 16 વર્ષની ઉંમરે આ પાઠ લખાયો છે. કર્મના ચમત્કાર. જગતમાં અસંખ્ય ઘટનાઓ રોજ રોજ બને. અસંખ્ય ઘટનાઓ. કેટલી ઘટનાઓ સાંભળતા તમે હર્ષ પણ થાય, અને કેટલી ઘટનાઓ સાંભળતા વિષાદ પણ થાય. જગતમાં શું નથી બનતું? એક ઠેકાણે સાચે પકવાન પીરસાઈ રહ્યા છે, અને ભોજન થઈ રહ્યું છે, અને એક ઠેકાણે કટકો રોટલા માટે ઝઘડો ચાલી રહ્યો છે. એક ઠેકાણે એક પશુ કપાઈ રહ્યું છે, રાડ પાડી રહ્યું છે, અને એક ઠેકાણે મિજબાનીઓ ઉડી રહી છે, અને ગીત વાગી રહ્યા છે, અને એક ઠેકાણે કાળા પાણીના અંધર મુકાણા છે, અને કરુણ રીતિએ ત્યાં મરસિયા ગવાઈ રહેલા છે. ભરતોરી એમ કહ્યું કે સવારે અમે ગામમાં ગયા હતા, માંડવા નખાયા હતા, બહેનો ધોળમંગલ ગીતો ગાતી હતી, ગરબા ગાતા હતા, રાસ લેવાતા હતા, વાદ્યો વાગતા હતા, હજારો માણસો ભેગા થયેલા હતા, વાસણોનો ખડખડાટ થતો હતો, મોંઘી મીઠાઈઓ થઈ હતી, અને જાત જાતની રસોઈઓના સુગંધ આવતા હતા. આવું અમે જોયું. અને સાંજના અમે જયારે પાછા ગયા, ત્યાં બધી બહેનો ભેગી થઈને છાતી કૂટતી હતી. પેલાના જમાનો, હવે સારું છે, બંધ થઈ ગયું. છાતી કૂટતી હતી, કરુણ આક્રંદ કરતી. આ જોયા પછી અમને એમ લાગ્યું કે કેમ અમૃતમયમ વિશ્વમયમ, આ સંસારને અમૃતમય કહેવો કે વિશ્વમય કહેવો ખબર નથી પડતી. આવો વિષમ ભાવ જગતમાં જોવા મળે છે. એનું કારણ કે પ્રત્યેક વ્યક્તિને જુદું જુદું ભોગવવાનું છે. હું ભારપૂર્વક વાત કરું છું. એક વ્યક્તિ માંદગીના બિચારે છે. એક દિવસ એવો હતો કે તંદુરસ્ત હતો. એને જોતા જ લોકો લાગતું હતું અને નામ લેવા જેવું નથી, અને કહેતો હતો મારું નામ ના લેશો તો જોવા જેવી થશે, બતાવી આપીશ તમને. આવો શક્તિશાળી હતો, થોડો પહેરવાન હતો. કદાચ ક્રિકેટના મેદાનમાં બેટિંગ પણ કરતો હશે, બધા લાખો રૂપિયા કમાતો પણ હશે. એ જ માણસ એક વખત પથારી પર પડ્યો છે, હાથ ઊંચો કરી શકતો, એને પાણી પીવું છે, ગ્લાસ પાસે પડ્યો છે, પાણી પી શકતો નથી. એને પગમાં મચ્છર કરડે છે, પગ ઊંચો કરવો છે, ઊંચો કરી શકતો નથી.
એ ક્યાં હો ગયા, એ ક્યાં હાલત હોય, એને ભોગવવાનું હતું. એને ભોગવવાનું છે. અને એ ભોગવવાનું એટલા માટે છે કે કર્મમાં ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થઈ છે. શક્તિ એટલા માટે ઉત્પન્ન થઈ છે કે અંદર આત્માએ શુભાશુભ ભાવ કરે. આત્માના શુભાશુભ ભાવ કર્મમાં ચમત્કારિક શક્તિ, એનું પરિણામ અને ભોગવવાના માટે આપણે જગતમાં સામગ્રી મળે છે. આવી જગતના તંત્રની એક પ્રકારની આશ્ચર્યકારક વ્યવસ્થા છે. મારે જ્ઞાની પુરુષો સંસારને આશ્ચર્યકારક કહે છે. કેમ અમૃતમયમ વિષમવા, એ અમૃતમય છે કે વિષમય છે, એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કોઈનો વાંક નથી. પરમ કૃપાળુ દેવે એક વાક્ય લખ્યું છે, મન નિરાશા નથી, મન નિરાશા નથી, મન તથ્ય છે, વાસ્તવિકતા છે, સનાતન સત્ય પ્રગટ કર્યું છે. કોઈનો વાંક નથી, અમારા કરેલા અમારે ભોગવવાના છે. આપણે એમ કહીએ છીએ કે અમારો વાંક નથી, તમારા કારણે અમારે ભોગવવું પડે, કે આપણે કહીએ. જ્ઞાની પુરુષ એમ કહે છે કોઈનો વાંક, કોને દોષ? જ્ઞાની પુરુષ કોઈને દોષ દેતા નથી. તમને એમ નથી લાગતું કે આ જ્ઞાની પુરુષોને ગાળો આપતા હશે? જ્ઞાની પુરુષો સમર્થ હોવા છતાં ગાળો પાછી આપતા નથી અને પી જાય છે. ગાળોને ગાંઠે બાંધતા નથી. કઈ કારણ તમને લાગે છે કે કારણ હશે એની અંદર? સમર્થ હોવા છતાં એમને સમજણ આવી કે ગાળ તો આપી શકાય, રિએક્શન આપી શકાય, સામનો કરી શકાય, એને મારી પણ શકાય, ખતમ પણ કરી શકાય, એવો ભાવ પણ કરી શકાય. પણ એવું જયારે કરીશ ત્યારે આ કર્મ નામના પરમાણુઓમાં ચમત્કારિક શક્તિ નિર્માણ થશે અને એ શક્તિનું ફળ પાછું મારે જ ભોગવવું પડશે. હવે ભોગવવાની પ્રક્રિયામાં સામેલ થવું નથી. માટે જ્ઞાની શાંત, માટે જ્ઞાની શુભાશુભ ભાવની ધારા અંદર પ્રગટ કરતા નથી. અને એટલા માટે એમ કહું કે અજ્ઞાની કર્મ બાંધ્યા વગર રહી શકતો નથી. ક્ષણે ક્ષણે એ કર્મનો બંધ કર્યા જ કરે છે. એવી અજ્ઞાનીની અવસ્થા છે. અને કર્યા પછી ભોગવવાનું છે. જગત એક વ્યવસ્થા છે, જગત એક તંત્ર છે, ઓટોમેટિક તંત્ર છે. અને પાછળ કોઈ વ્યક્તિ નથી, કોઈ સત્તા નથી, કોઈ રાજકારણ નથી, કોઈ રાજા નથી, કોઈ મહારાજા પણ નથી. પદાર્થની પોતાની સ્વયં શક્તિ છે. આત્માની પણ શક્તિ છે, ભૂતગલની પણ શક્તિ છે, ચમત્કારી શક્તિ નિર્માણ થાય છે. એના પરિણામો પણ ભોગવવાના છે. અને જરા ઉઘાડી આંખે જગત તરફ તમે જો જોશો તો રોજ બરોજ અસંખ્ય ઘટનાઓ જગતમાં બને. પ્રત્યેક ઘટના સ્વતંત્ર, પ્રત્યેક ઘટના અદભુત, પ્રત્યેક ઘટના આશ્ચર્યકારક. કોઈ ઘટના સાંભળતા આપણને દુઃખ થાય, કોઈ ઘટના સાંભળતા આપણને સુખ થાય, કોઈ ઘટના સાંભળતા ઠીક લાગે, કોઈ ઘટના સાંભળતા આપણને અરેરાટી થાય. કોઈ વ્યક્તિને મારી નાખી રહ્યું છે અને કોઈ વ્યક્તિ મરતાને બચાવી રહ્યું છે. એ ઘાસતેલ છાંટીને વ્યક્તિને બાળી રહી છે અને બીજી વ્યક્તિ બળતી વ્યક્તિને ઠારી રહી છે. આ બધી ઘટનાઓ જગતમાં છે. એ એટલા માટે બને છે કે વ્યક્તિને પોતાને ભોગવવાનું છે. વ્યક્તિને પોતાને જે પ્રકારે પરિણામ ભોગવાનું હોય એ પ્રકારની વ્યવસ્થા જગતમાં મળે છે. અને એ વ્યવસ્થા નિર્માણ કરવાનું કામ દ્રવ્ય કર્મ કરે છે. એવી પદાર્થમાં આચિંત્ય શક્તિ રહેલી છે. 84મી ગાથામાં નીચે એક શબ્દ મૂક્યો, કારણ વિના કાર્ય છે. કારણ વિના કાર્ય. તમને કાર્ય દેખાય છે ને, નક્કી નું કઈ કારણ હોવું જોઈએ. પકડાતું નહીં વાત, પકડાતું નહીં વાત. એમ ડોક્ટર પાસે આપણે જઈએ અને આપણે એમ કહીએ છીએ, સાહેબ
મને આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. અને ડૉક્ટર પણ ઘણી વખત પકડી શકતા નથી, પણ ડૉક્ટરો આવ્યા છે, એમની પાસે જવાબ તૈયાર છે, વાયરસ ઇન્ફેક્શન. ડૉક્ટરોને ખબર છે પકડાતું નથી, સોનોગ્રાફીમાં આવતું નથી, તમારા મશીનમાં આવતું નથી, એક્સરેમાં આવતું નથી. પણ સાહેબ નથી આવતું ખરું, રિપોર્ટ નોર્મલ છે, મને પીડા થાય છે, એનું શું? સાહેબ વાયરસ ઇન્ફેક્શન. બસ બીજું કંઈ કારણ નથી. એ વાયરસ ઇન્ફેક્શન જેમ કામ કરે છે, ખબર નથી. જગતમાં જે કંઈ પણ ઘટના ઘટે છે અકારણ નથી, એનું કારણ પણ છે. કાર્ય છે તો કારણ પણ છે. કારણ વિના કાર્ય જગતમાં કદી પણ થતું નથી. જે કારણ જેનું રહે, જેનું કારણ હોય. આનંદગંજી મહારાજે પંદ્રનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે કારણ વિના કદી પણ કાર્ય થતું નથી. અને કારણ વિના કાર્ય થાય છે એમ કહેનારો એ પીધેલો હોવો જોઈએ, એ ઉન્માદમાં હોવો જોઈએ, એ ધૂની હોવો જોઈએ, એને સમજણ ઓછી હોવી જોઈએ. કારણ વિનાના કાર્ય છે. જગતમાં કારણ વિના કાર્ય થતું નથી. તો જગતના બે ભાગ, એક અશુભ અને શુભ, એક દુઃખ અને સુખ. તે એકનું કારણ શુભ, એકનું કારણ અશુભ. જગતને જોતા શુભ અને અશુભ એ બંને કારણો કામ કરી રહ્યા છે. શબ્દ બહુ મજાનો વાપર્યો કે તેજ શુભાશુભ વેદ્ય. આ વેદ્ય શબ્દ વાપર્યો. વેદ્ય એટલે ભોગવવા યોગ્ય, વેદ્ય એટલે ભોગવવા લાયક. આપણે શું ભોગવીએ છીએ? આપણું કરેલું શુભ ભોગવીએ છીએ અથવા આપણું કરેલું અશુભ ભોગવીએ છીએ. તમે શું ભોગવો છો? તમારું કરેલું શુભ અથવા તમારું કરેલું અશુભ. અને એટલા જ માટે એમ કહું કે પતિનું કરેલું શુભ પત્ની ભોગવી નહીં શકે, અને પત્નીનું કરેલું અશુભ પતિ ભોગવી નહીં શકે. તો જેને કર્યું હશે તે તેને ભોગવવાનું છે. વિનિમય થતો નથી, આમાં ટ્રાન્સફર થતું નથી. મિલકત જેમ ટ્રાન્સફર થાય, મકાન ટ્રાન્સફર થાય, શેર ટ્રાન્સફર થાય, પૈસા ટ્રાન્સફર થાય, પણ શુભ અશુભ કર્મ ટ્રાન્સફર ન થાય. આ વ્યવસ્થા જો હોત ખબર નહીં શું પરિણામ આવત, પણ થઈ શકતું નથી. પણ વેદ્ય, શુભાશુભ વેદ્ય, શુભ કર્મ અને અશુભ કર્મ ભોગવવા યોગ્ય છે. અને એ ભોગવવાની વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં છે. આવી સમજણ જો પ્રાપ્ત થાય તો ગમે તે હાલતમાં, ગમે તે સંજોગોમાં આ જીવ શાંતિથી, ક્ષમતાથી, સમભાવથી પસાર થઈ શકે. તો આજે આટલી વાત. એક વાતને એક અનુપ એ આદિ જે ભેદ કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ વેદ. આટલી વાત કરીને 85 ગાથામાં ગુરુદેવ એક જે આપણી ગેરસમજ છે એ ગેરસમજને પણ દૂર કરે છે. એ ગેરસમજ એવી છે કે આત્માએ કર્મ કર્યા છે, વાત સાચી. ભાવ આત્મા કરે છે, શુભાશુભ ભાવ, એ વાત પણ સાચી. શુભાશુભ ભાવના પરિણામે કર્મ રચના થાય છે, એ વાત પણ સાચી. પણ એ કર્મનું જે ફળ છે એ આપવા માટે વચમાં કોઈ એજન્સી હોવી જોઈએ. એ એજન્સી એ કર્મના પ્રમાણે એને ફળ આપે, આવી કોઈ એજન્સી હોવી જોઈએ. અને અમને એમ લાગે છે કે આવી એજન્સી, એનું જ નામ ઈશ્વર, એમ શિષ્યને કહેવું. અને ગુરુદેવને એમ કહેવું છે કે આવી કોઈ એજન્સી જગતમાં કામ કરતી નથી. કારણ પ્રત્યેક પદાર્થનો પોતાનો અલગ અલગ સ્વતંત્ર સ્વભાવ છે. અને એ સ્વભાવ હોવાના કારણે ભોગવવું પણ પડે છે. અને ભોગવવાથી કર્મ ભોગવાઈ પણ જાય છે, તો એમાંથી આપણો નિપટારો પણ થાય છે. આવી એક સ્પષ્ટતા 85મી ગાથામાં કરવી છે. અને 86મી ગાથા અત્યંત કઠિન છે. એટલા માટે અત્યંત કઠિન છે કે એમાં જગતમાં જુદા જુદા જે ભોગના સ્થાનો છે, અને બધા સ્થાનો ઉપર ત્યાં સુખ ભોગવવું,
દુઃખ ભોગવવું, ત્યાં જવું અને જુદા જુદા જે બનાવો અને ઘટનાઓ બને છે એનું વર્ણન આ 86મી ગાથામાં છે. સાંજના આ બંને ગાથાઓનું ચિંતન આપણે કરીશું.